તો વાત કરીએ આજે ચેપ્ટર મેટ્રિક્સની. હવે મેટ્રિક્સમાં એકચ્યુઅલી મેટ્રિક્સ છે શું? તો મેટ્રિક્સ ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ નંબર્સ ઓર એલિમેન્ટ. નંબર અને એલિમેન્ટનું એ અરેન્જમેન્ટ છે. આ ડેફિનેશન 110% એક્ઝામમાં હોય જ, પણ એમસીક્યુ હશે તો નહીં હોય, બાકી હોય જ. હવે મેટ્રિક્સ ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ એલિમેન્ટ્સ ઓર નંબર ઇન્ટુ રો એન્ડ કોલમ. એરેન્જ તો કરવાના, પણ કેવી રીતે? રોઝ અને કોલમમાં એરેન્જ કરવાના. અચ્છા, હવે મને કે તો આ રો અને કોલમ ખબર છે કે નહીં એ જોઈ લઉં હું તને. આ રો છે કે આ કોલમ છે? આમાંથી રો કઈ ને કોલમ કઈ? રો આમ હોરિઝોન્ટલ અને વર્ટિકલ કોલમ. આ રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ. આમાંથી રો કઈ ને લેફ્ટ શું કહેવાય? રો કોલમ કઈ? રો રાઈટ સાઈડ હા, અને કોલમ લેફ્ટ સાઈડ. સારું સારું, ચલો આવડે છે, વાંધો નથી. કારણ કે મેટ્રિક્સ ચેપ્ટરમાં છે રો કોલમ તો પહેલા આવડવું જોઈએ, નહીં તો મેટ્રિક્સ જ ના આવડે. કઈ નહીં. તો મેં હમણાં કીધું કે અરેન્જમેન્ટ ઓફ નંબર્સ એન્ડ એલિમેન્ટ ઇન્ટુ રો એન્ડ કોલમ. એટલે આ રો અને કોલમમાં મારે આ રો અને કોલમમાં એરેન્જ કરવાનું. તો નંબરને એરેન્જ કરું સપોઝ. કોઈ કે એલિમેન્ટ લખવો છે તો એ લખો, એ બી સી આવું બધું લખો. એલિમેન્ટ્સ બી લખાય, નંબર બી લખાય, ઇવન આવું બી લખાય. કઈ પણ રો અને કોલમમાં એરેન્જમેન્ટ હોવું જોઈએ. તો જો આ રો છે, આ એક રો, આ બીજી રો, આ ત્રીજી રો. આમ જોઈએ તો આ કોલમ છે, પહેલી કોલમ, બીજી કોલમ ને ત્રીજી કોલમ. અચ્છા, તો ફરી મેટ્રિક્સ ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ numbers or elements into rows and column enclosed by bracket. બ્રેકેટમાં બંધ કરવાનું. enclosed by different brackets. હવે ખરેખર આ એક જ બ્રેકેટનો યુઝ કરીએ છીએ, પણ કોઈ પણ બ્રેકેટનો યુઝ કરી શકાય. આ કર્લી બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ, કોઈ પણ બ્રેકેટનો તમે યુઝ કરી શકો છો. પણ આપણા માટે ખાલી જે सम्सમાં યુઝ કરીએ છીએ સ્ક્વેર બ્રેકેટ. and most IMP thing denoted by capital letter. Then it is called matrix. તો એને આપણે મેટ્રિક્સ કહીશું. તો મેટ્રિક્સમાં ત્રણ વસ્તુ છે: arrangement of elements and number into rows and column enclosed by bracket and denoted by capital letter. કેપિટલ લેટર થી ડિનોટ થાય છે. અંદર લખવું હોય ને એ, તો આ સ્મોલ એ લખવો પડે. પણ જો આ મેટ્રિક્સ ને ડિનોટ કરવું હોય તો એને કેપિટલ લેટર થી ડિનોટ થાય. આટલામાં કોઈ ડાઉટ? ના. તો આને કહેવાય મેટ્રિક્સ ની ડેફિનેશન. મેટ્રિક્સ તૈયાર કેવી રીતે થાય? તો આ રીતે થાય. અચ્છા, હવે મેટ્રિક્સ નો ઓર્ડર લખતા શીખવાડું છું. ઓર્ડર ઓફ મેટ્રિક્સ. આ મેટ્રિક્સ નો ઓર્ડર શું છે? જેને આપણે m ક્રોસ n કહીએ છીએ. ઓર્ડર ઓફ મેટ્રિક્સ. આ જે m છે એ રો છે અને n કોલમ છે. આ જે મેટ્રિક્સ છે એની અંદર કેટલી રો છે અને કેટલી કોલમ છે? બોલ તો. 3 રો અને 3 કોલમ. તો અહીંયા લખવાનું 3 ક્રોસ 3. આમ ભૂસી નાખ. બોલ, કેટલી રો અને કેટલી કોલમ? 2 rows 2 columns. તો અહીંયા 2 ક્રોસ 3. 2 cross 3. હા. ચાલ, અહીંયા કેટલી? અહીંયા 3 રો અને 1 કોલમ. વિચાર દો. એક કોલમ 3 રો અને કોલમ, બરોબર નહીં સર? કોલમ આમ હોય અને રો આમ હોય. હા, તો 3 એલિમેન્ટ આમ છે તો એક રો અને 3 કોલમ. આ એક રો છે
એક રો છે. હા, હા, હા. તો 1 રો અને કોલમ જોઈએ તો 1 2 અને 3. 3 બરોબર બરોબર બરોબર. તને આવડે છે ને એટલે મેં કન્ફર્મ કરાવડાવ્યું. ચલ અહીંયા બોલ. 2 કોલમ અને એક રો. પહેલા રો બોલવાની હમ. પછી કોલમ પછી એક કોલમ ને એક રો. સારું. આ મેટ્રિક્સ તો છે ને? હમ. લાગે છે ને છે? છે. હા તો વાંધો નહીં એમ. આપણી કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કઈ કન્ડિશન? કે એલિમેન્ટ્સ ઓફ નંબર. એલિમેન્ટ્સ કે નંબર્સ હોવા જોઈએ. એનું બ્રેકેટમાં ઇન્ક્લોઝ હા અને અને કેપિટલ. લેટરથી ડિનોટ થવું જોઈએ. આટલું થાય તો એ મેટ્રિક્સ બને. ત્યાં સુધી મેટ્રિક્સ બનતું નથી. તમને ડેફિનેશન કેવું કઈ કરાયું છે કે નથી કરાયું? એમ કીધું ડેફિનેશન વાંચી લેજો ખાલી. આમ ડેફિનેશન તમને શીખવાડી જ નથી, ચાલુ કરી દીધું તું સીધું, જેમ અમને આવડતું હોય ને બકા પહેલેથી એમ. આ મેટ્રિક્સ જે છે ને, આ મેટ્રિક્સ ની ડેફિનેશન નહીં, એના પછી છે ને અલગ અલગ મેટ્રિક્સ ની ઘણી બધી ડેફિનેશન છે. રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ, સ્ક્વેર હા મેટ્રિક્સ, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, આ બધા મેટ્રિક્સ ના અલગ અલગ ટાઈપ છે. પછી યુનિટ મેટ્રિક્સ, આ બધા ટાઈપ છે. સ્કેલર મેટ્રિક્સ, સ્ક્યુ હા એ સિમેટ્રિક બધું મેટ્રિક્સ, સિમેટ્રિક મેટ્રિક્સ. હવે આ બધું તમારા કોર્સમાં છે તો ભણાવું, નહીં તો ના કરાવું એમ. એવું તો નથી સર. અમારે સારું. કઈક ક્રેમર્સ રૂલ થી. એ તો ક્રેમર રૂલ તો સમ છે, એ તો સમ કરવા માટે છે. એ તો જયારે ઇન્વર્સ આવડશે ને ત્યારે ક્રેમર આવડશે. ક્રેમર ઇન્વર્સ વગર થવાનો જ નથી. હા હા. એટલે ક્રેમર તો પછીની વાત આવે છે. એની એટલે પહેલા તો બુક્સ તને નથી ને સર, એટલે ખબર નહીં પડતી કે કયું પૂછવું છે ને શું નહીં ટોપિક. એટલે અંદર 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 તમને લોકોને જે આ 4 ટોપિક કીધા ને, એની અંદર ડેફિનેશન ક્યાંય લખેલી નથી. ખબર પડી? હા એટલે હા, આજે સર એવું નોટ કીધું કે ડેફિનેશન ખાલી વાંચીને આવજો આમ. હા, એનો મતલબ નોટ કે બધી માટે ડેફિનેશન ક્યાંથી વાંચવાની? એ તો એમની બુક છે ને બિઝનેસ મેથેમેટિક્સ ની. એટલે તાર જોડે છે એ? ના એટલે સર, એટલે એ રેફરન્સ માટે આપી હતી. સર તો પોતાના જ કંઈક મોડ્યુલ માંથી ભણાવે છે એવું કંઈક છે. પણ એ તમને બી પ્રોવાઈડ થતું હશે ને કે આ વસ્તુ પ્રોવાઈડ થઈ કે એના ના એ પરથી તો જે ભણાવે ને સર, એ ક્વેશ્ચન લઈને આવે, એ ક્વેશ્ચન ભણાવે ને પછી એની પીડીએફ અરે એની જે હોય ને અમને મોકલી દે. કઈ સારું પેલું તો બધું ના મોકલો ડેફિનેશન કે કશું. સારું તો ડેફિનેશન એવું કશું મોકલ્યું નથી ને તમે? ના ના. સારું તો અત્યારે હું નથી કરાવતો, કારણ કે એક આખો દિવસ મારો ડેફિનેશનમાં જતો રહે. એટલે અત્યારે ડેફિનેશન નથી કરાવતો. પણ કામની છે. મને એટલી ખબર છે કે જો પૂછાશે તો ધંધે લાગી જશે, આવડશે નહીં. બરાબર? કારણ કે ઘણી બધી ડેફિનેશન છે. પણ તને જે 4 વસ્તુ કીધી એ તો આવવાની જ છે, તો એની વાત આપણે કરીએ છીએ અત્યારે. હા. હવે બે મેટ્રિક્સ છે. મેટ્રિક એ એમાં આટલી અમાઉન્ટ આપેલી છે સપોઝ, હમ અને મેટ્રિક બી છે. હમ આ મેટ્રિક બી છે, આવું આપણે એને કીધું છે. બરોબર? હવે તને એમ કહેવામાં આવે કે ફાઇન્ડ એડિશન ઓફ એ એન્ડ બી. એ પ્લસ બી, આ બંનેનું પ્લસ કરવાનું છે. હમ બરોબર છે? હવે કેવી રીતે થાય? તો જો આ ફર્સ્ટ છે, અહીંયા પણ ફર્સ્ટ છે, તો ફર્સ્ટ નું પ્લસ થાય. 1 + 4 5 પછી 6 6 2 + 4 6 4 + 3 7 3 + 3 6 2 + 3 5 3 + 1 4. તો એડિશન થઈ ગયું. હમ એડિશન ઓફ ટુ મેટ્રિક્સ પતી ગયું. આવડે કે ના આવડે? આવડે. સારું. સબટ્રેક્શન કરીએ. 1 બોલ આન્સર. - 4 -3 -2 -1 3 - અહીંયા 3 0 -1 -2. સારું ચલ, બી માઇનસ એ કરાવડે તો 4 - 1 3 4 - 2 2 4 - 3 1 3 - 3 0 3 - 2 1 3 - 1. આ જે હોય ને ઉપર, એમાં ખાલી હા સાઈન ચેન્જ થઈ જાય. હમ કારણ કે આ એ આમ માઇનસ પેલી બી માઇનસ થઈ જાય.
આ બંનેનું કીધું માઇનસ માં, તો બી માઇનસ એ કરીએ તો બી ચાલે છે? ના ચાલે ને, જે કીધું એ જ કરવાનું છે. એટલે એવું કે એ માઇનસ બી કરો એમ. હા આવશે આવશે આવશે, એવું જ આવશે. તારા જોડે હશે ને કંઈક તો પીડીએફ હશે ને કે જેમાંથી સમ હા હા હા, કરવાના. સમજો બસ મોટું એ મોટું, કરીશું. મોટા સમ છે આમ, નાના નથી. આ નાના એટલા માટે બતાવું છું કારણ કે પ્રેક્ટિસ થઈ જાય, આવડી જાય, આવડી ગયા પછી જેટલા મોટા કરવા હોય કરી શકાય. સાચી વાત. ઇવન એના પછી તો એક્સપ્લેનેશન પેરેગ્રાફ આપ્યો હશે ને જાતે બનાવવાનું આ બધું એવું આવશે. પણ એ ક્યારે લેવલે પહોંચાય, ઇનવર્સ ના આવડે ત્યાં સુધી કશું ના થાય. ઇન શોર્ટ એટલું સમજી લે. એ ઇન્ટુ બી, જેને આપણે એ બી કહીએ છીએ, શું કરીએ? મલ્ટીપ્લિકેશન 4 1 are 4, 4 2 are 8, 4 3 are 12, 3 3 are 9, 2 3 are 6, 3 1 are 3. હવે આવું કરે ને એટલે 0 માર્ક થઈ જાય. આવું ના થાય. મલ્ટીપ્લિકેશન ની મેથડ અલગ છે. મલ્ટીપ્લિકેશન ની મેથડ અલગ છે. અને એના માટે આપણે મહેનત કરવાની. એક વખત મલ્ટીપ્લિકેશન આવડી જાય પછી ઇનવર્સ શીખવાડું એટલે વાંધો નહીં આવે. હવે મલ્ટીપ્લિકેશન થાય કેવી રીતે એ બાજુમાં જઈએ છે. એક બીજો ક્વેશ્ચન પૂછી જ લઉં છે ને, પછી મલ્ટીપ્લિકેશન ઉપર જઈએ. a પ્લસ બી કરાવડાય તો પેલું 4 ને 3 એને બી હટાવવું પડે બી બાજુથી. અહીંથી બી હટાઈ દઉં તો થશે ને પછી સર? આ તો ભાઈ ઇમ્બેલેન્સ ના થઈ ગયું? ઇમ્બેલેન્સ થઈ ગયું, વાત સાચી. તો ના થાય. આ બંને સેમ હોવા જોઈએ તો જ એડિશન સબટ્રેક્શન થાય. બરોબર. અચ્છા, શું સેમ હોવા જોઈએ? તો ઓર્ડર ઓફ મેટ્રિક્સ સેમ હોવા જોઈએ. અહીંયા 2 ક્રોસ 2 છે, અહીંયા 3 ક્રોસ 3 છે. તો આ ઓર્ડર ઓફ મેટ્રિક્સ સેમ નથી એટલે એડિશન અને સબટ્રેક્શન ના થાય. તો આને કહેવાય rule of addition and subtraction. If order of two matrices are same, then and then only addition and subtraction is possible. બરોબર. એટલે આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. 1 માર્કર ક્વેશ્ચન. Addition is possible, subtraction is possible when matrix order are same, otherwise not. પડી ગઈ ખબર? ચલો હવે મલ્ટીપ્લિકેશન માં શીખવાડું. અહીંયા જે બી હતું ફરી લખી નાખો, બીજું કોઈ બી. તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન પોસિબલ નથી. બરોબર. કેમ નથી? તો મલ્ટીપ્લિકેશન કરતા શીખવાડું એટલે તને ખબર પડી જશે કેમ મલ્ટીપ્લિકેશન પોસિબલ નથી. a is equal to આ a છે અને સામે b છે. હવે મલ્ટીપ્લિકેશન પોસિબલ ક્યારે બને એના માટે પહેલા છે ને હું તને અહીંયા ઓર્ડર ઓફ મેટ્રિક્સ લખતા લખાવડાવીશ. તું કે આનો ઓર્ડર શું છે? આનું 2 into પહેલા રો લખવાની છે પછી કોલમ લખવાની છે. 3 into 2 3 into 2 અને અહીંયા 2 into 2. બરોબર. રો કોલમ ખબર પડવી જોઈએ. ફરી કહું છું. હા, આમાં ગફલાઈ થાય. આ પહેલું રો છે, બીજું કોલમ લખવાનું છે. નંબર ઓફ કોલમ. આપણને ચેક કરવાનું. કેવી રીતે ચેક કરવાનું કે મલ્ટીપ્લિકેશન પોસિબલ છે? તો મારે એ બી કરવાનું છે એટલે પહેલા એ હોવો જોઈએ અને પછી બી હોવો જોઈએ. તો જોઈએ આ બંને સેમ હોવા જોઈએ. ઓકે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. એટલે આને શું કહેવાય?
રૂલ્સ બનાવવો હોય તો લખવાનો છે રાઈટ મલ્ટિપ્લિકેશન રૂલ વેન તો મલ્ટિપ્લિકેશન ઇઝ પોસિબલ. આનું પહેલાનું કોલમ નું અને બીજાનું ફર્સ્ટ રો નું સેમ હોવું જોઈએ. હા એટલે આવી રીતે લખાય ફર્સ્ટ મેટ્રિક્સ નંબર ઓફ કોલમ એન્ડ સેકન્ડ મેટ્રિક્સ નંબર ઓફ રોઝ નંબર આર ઓફ રો સેમ શુડ આર તો સેમ મલ્ટિપ્લિકેશન મલ્ટિપ્લિકેશન પોસિબલ. પોસિબલ. બરોબર. આ રૂલ છે આપણે સમજીને કરવું પડશે. હમ આમાં મેટ્રિક્સ એટલું હાર્ડ ચેપ્ટર છે જે આખી પ્રેક્ટિસ જો પરફેક્ટ ના કરો ને તમને એવું લાગે હું સાચું કરીને આવ્યા છીએ પણ ના થાય સાચું ખોટું થઈ જાય અને એટલા માટે આ નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને મેટ્રિક્સ પરફેક્ટ કરવાનું છે. કઈ નહીં ઇન શોર્ટ એ અને બી બંનેનું મલ્ટિપ્લિકેશન છે તો એ પહેલું હોવું જોઈએ બી પછી હોવું જોઈએ. જો બી ઇન્ટુ એ હોય ને તો બી ને પહેલા લઈ લેવાનું આ બી ને પહેલા લઈ લઉં એટલે એનો 2 ક્રોસ 2 થાય અને આ એ ને પાછળ લઈ લઉં 3 ક્રોસ એટલે 2 3 લખાય. ક્રોસ 2 થાય. હા હવે ચેક કરો શું આ બી એ પોસિબલ છે? ના નથી તો મલ્ટિપ્લિકેશન પોસિબલ નથી. તો આ ધ્યાન રાખવું પડશે કે મલ્ટિપ્લિકેશન થાય કે ના થાય ક્વેશ્ચન જ હોય છે ઇઝ મલ્ટિપ્લિકેશન પોસિબલ તો આ હવે કેમ આવું આ મલ્ટિપ્લિકેશન કેમ આવું તો આપણે મલ્ટિપ્લિકેશન કરતા શીખીએ એટલે આવડી જાય કેમ આવું એટલે એ બી પોસિબલ છે બી એ પોસિબલ નથી. હવે મલ્ટિપ્લિકેશન કરવાની મેથડ આવી છે અને એને ઇઝીલી સમજાવવા માટે સીધી ઇઝી મેથડ જ બતાવું છું. બે મેથડનો ટાઈમ નથી આપણી જોડે. આ 1 2 જે છે આ પહેલું જે છે એ પહેલા સાથે મલ્ટીપ્લાય થાય બીજું છે એ બીજા સાથે મલ્ટીપ્લાય થાય પછી આમ 2 આની સાથે આ આની સાથે ફરી 3 આની સાથે આ આની સાથે. હવે આવું આપણે કરવા જઈશું ને તો થોડું હાર્ડ પડશે તો આપણે શું કરીએ છીએ આ 1 અને 2 છે ને એને ઉપર લખી નાખીએ છીએ અહીંયા 1 ને અહીંયા 2 આપણને તો ખબર જ છે પછી આ લખીને નથી રાખવાનું બસ રફ કરી દેવાનું છે પેન્સિલ થી કરવાનું. આ કમલ સર ઉપર વાળે આપેલી મેથડ છે એટલે લોકો બધા આમ વિચારતા છે આમાં આનું આની જોડે આની આની તો આનું 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 કરતા એકનું જ જમ્પ થઈ જાય બરોબર. તો આ મલ્ટીપ્લાય કરીએ તો 1 1 ઝા 1 2 3 ઝા 6 એક બ્રેકેટમાં લખવાનું પ્લસ હોય પ્લસ માઇનસ હોય તો માઇનસ કરવું પડશે. પછી 1 2 ઝા 2 2 2 ઝા 4 3 1 ઝા 3 2 1 ઝા 2 પછી અચ્છા હવે એવું જ આ બાજુમાં બીજી જોવાની એને ઉપર લખી નાખીએ પછી બાજુમાં બીજું બનાવીશું. ઓકે બીજો બ્રેકેટ 1 3 ઝા 3 4 3 ઝા 12 2 3 ઝા 6 4 2 ઝા 8 3 1 ઝા 3 4 3 3 ઝા 9 4 1 ઝા 4. બસ હવે નથી ને ના પતી ગયું આ બે જ થયા. હવે આને સોલ્વ કરી દઈએ 6 + 1 7 7 6 5 હા 5 15 14 13 આ થયો આન્સર આપણો એ બી અને આનો ઓર્ડર બોલ તો 3 into 2 3 રો 2 કોલમ અને 2 કોલમ અને એ મને પહેલેથી ખબર હતી કે આનો આન્સર આ જ આવશે. આ બે બે સેમ થઈ ગયા હા એટલા આ બંને એટલે 3 ક્રોસ 2 જ હોય ના હોય એટલે આપણે ક્યાંક ગડબડ. બોલ કોઈ ડાઉટ મલ્ટિપ્લિકેશનમાં? ના ના સાઇન ખાસ ધ્યાન રાખવાની અને આ મલ્ટિપ્લિકેશનની ઈઝીએસ્ટ મેથડ આનથી ઈઝી મેથડ તને મળે તું મને શીખવાડ દેજે એટલે નેક્સ્ટ છોકરાઓને કામ લાગશે મારે. સૌથી ઈઝી મેથડ આ છે કે અહીંથી ઉઠાઈને ઉપર મૂકી દો અને પછી અહીંથી રફ કર દો. આ ભૂલ નહીં રાખવા રફ કરી દેવાનું આપણો આન્સર આ જ. એટલે મલ્ટિપ્લિકેશન પોસિબલ અહીંયા કેમ નહોતું તો આ 4 અને 3 ને ઉઠાઈને અહીંયા મૂકું 4 3
તો બાજુવાળી જોડી ગઈ, બરોબર. એટલા માટે અહીંયા પોસિબલ નહોતું. હમ અને અહીંથી બી ખબર પડે આ 2 અને 3 આ બંને જુદા જુદા છે, પોસિબલ જુદા નથી. જુદા. એટલે કહેવાનો મતલબ છે કે મલ્ટિપ્લિકેશન આ રીતે થાય. અને સર અગર બી માં જેમ 2 into 2 2 rows 2 columns હતું એમ 3 એના જેવું 3 rows 3 rows અને 2 columns હોય તો ઇમ્બેલેન્સ થઈ જાય ને પછી. 3 rows ને 2 કોલમ, તો આ ત્રીજી કોલમ આપણે લઈ લઈએ, ત્રીજી રો બનાવી દઈએ, 3 અને 4 કોલમ બનાવી દીધી. તો પછી આ 1 2 ને 3 અહીંયા 1 2 3 તો છે ને, ક્યાં લખું? ના થાય. અને અહીંથી જ ખબર પડે આ 2 અને 3 છે, જુદું જુદું છે, ના થાય. જુદું જુદું છે. પણ હા, આમાં પાછું ઊંધું કરી જો તો કદાચ થતું હોય તો આ પહેલા બી લખીએ પછી એ લખીએ તો બી ના થાય. તો બી ના થાય. તો આ રીતે આપણને ખબર પડે કે મલ્ટિપ્લિકેશન પોસિબલ છે કે નહીં. પોસિબલ છે કે નહીં. પણ આ પ્રેક્ટિસ કરીશ તો આવડશે, કારણ કે જ્યારે કરીશ ત્યારે ખબર પડશે કે ભૂલ અહીંયા થાય છે. કોઈ ડાઉટ જ પૂછ. ના ના કશું નહીં. સારું, હવે બીજી એક વસ્તુ શીખવાડું, ઇનવર્સ ઓફ મેટ્રિક્સ. બરાબર, મેઇન વસ્તુ. અચ્છા, તે તારામાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ બી હતું કદાચ, જો તો છેલ્લું 4th ટોપિક છે ટ્રાન્સપોઝ છે. એ તો નાનકડું જ છે, એ સમજાઈ દઉં, એ ડેફિનેશન થઈ જ આવડી જાય, પણ એના કરતા પણ ઇઝીલી સમજાઈ દઉં ટ્રાન્સપોઝ એટલે શું. તરન ડેફિનેશન નું જો તમારી જોડે હોય તો મોકલી દેજો ને, એકવાર વાંચી લેજો, પૂછી લે તો. વાંચીને તો ખબર જ નહીં પડે ડેફિનેશન બગા, એ મારે સમજાયા વગર નહીં ખબર પડે. આપી દઉં ખરા તને બધી ડેફિનેશન, એ સવાલ નથી, વાંચીને ખબર પડે એવી ડેફિનેશન નથી. એટલે તો મેં કીધું આખો લેક્ચર મારો ડેફિનેશન માં જાય. ડેફિનેશન સમજાવી હોય ને એટલે 1.5 કલાક જોઈએ. હવે એવી એટલા માટે તો તે 4 વસ્તુ કીધી, એમાંથી પહેલા જવું ને એમ. હવે આ એ ટ્રાન્સપોઝ, આ એ છે એનું ટ્રાન્સપોઝ કરવું છે એટલે એ ટી કહેવાય અથવા એ ડેશ કહેવાય. આને કહેવાય એ ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝ કેવી રીતે થાય છે એ સમજાવી દો, એકદમ ઈઝી. આ જે દેખાય છે ને એ રો છે, કોલમ છે? કોલમ. ઓકે, એ કોલમ ને રો માં લખી નાખો. 1 3 પછી આ 2 2 એ કોલમ ને રો માં. હા, 3 2. આને કહેવાય એ ટ્રાન્સપોઝ એ ડેશ. બસ પતી. અને એ ટ્રાન્સપોઝ કહેવાય. ટ્રાન્સપોઝ એટલે રો ને કોલમ અને કોલમ ને રો માં. હા, એટલે એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. અને ગુજરાતી વાળા છોકરા કે સાહેબ આ ઊભી છે ને એને આડી કરી દો. બરોબર. ચલો, બાજુમાં પણ આવડે. 4 3 અને 4 3 અને 4. આને શું કહીશું? બી ટ્રાન્સપોઝ. બીટી બી ડેશ જે કહેવું હોય કહેવાય. બરાબર, આ બે મેથડ છે કઈ રીતે એને શો કરવું. બસ આટલું આવડે એટલે હવે ઇન્વર્સ નું કામ થોડું ઈઝી થઈ જશે. હવે ઇન્વર્સ શીખવાડો, અને ઇન્વર્સ આવડશે એટલે તારું ક્રેમર રૂલ છે ને પછી થાય, ત્યાં સુધી ક્રેમર રૂલ ના થાય. બરોબર. એક ઇન્વર્સ શીખવાડું છું અને એક ઇન્વર્સ પછી કરીશું. સારું. ટાઈમ પતી જશે ત્યાં સુધી, એટલે 2 વાગે છે ને લેક્ચર. હવે પહેલા હું તને જે શીખવાડું છું ઇન્વર્સ, એ 2 x 2 નું ઇન્વર્સ શીખવાડું છું. આ 2 x 2 નું ઇન્વર્સ છે. 3 x 3 અને 2 x 2 જનરલી આપણે એમાં બેમાંથી જ ઇન્વર્સ કરવાનું હોય છે. તને વધારાનું આવતું હોય તો તું મને કહેજે, તો આપણે સોલ્વ કરવું પડશે પછી.
પણ કોઈ પણ કોર્સમાં એટલું છે નહીં, એના પછી વધારાનું ઇન્વર્સ આવશે નહીં, એવું છે. હવે ઇન્વર્સ નો મિનિંગ શું થાય? આ એ છે, એને ઇન્વર્સ કરો એટલે આ એ ની નીચે કશું નથી એટલે 1 છે. 1 છે. ઇન્વર્સ કરો એટલે 1/a. હા, જેને આપણે આ રીતે પણ લખી શકીએ a⁻⁻1, બરોબર. કારણ કે આનો પાવર 1 છે, બરોબર. હવે આને ઉપર લઈ જઈએ એટલે પાવર માઇનસ થઈ જાય, હા, એટલે a⁻1 એને કહેવાય a ઇન્વર્સ. બરોબર. હવે કોઈ પણ ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય તો એની મેથડ છે 1/determinant a into adjoint a. 1/determinant a. આ મોડ્યુલસ નથી, સાઇન મોડ્યુલસ જેવી છે પણ મોડ્યુલસ નથી. ડિટર્મિનન્ટ કહેવાય આને. 1/determinant a into adjoint a. આ છે ઇન્વર્સ ની ફોર્મ્યુલા. સર આ ડિટર્મિનન્ટ ને એડજોઇન્ટ ને શું કહેવાય એ તો શીખવાડો. એટલે એ ફાઇન્ડ કરવાની મેથડ છે, હવે એ શીખવાડું છું. આ બે ફાઇન્ડ કરી દઈએ એટલે વેલ્યુ મૂકી દઈએ, સમજાઈ ગયો? ઓકે. એના માટે તો મહેનત કરવાની છે હવે. અને આ જે છે એ 2x2 નું બહુ ઈઝી છે. 3x3 માં 15-20 મિનિટ જતા રહે સમમાં. બરોબર. અને ઇન્વર્સ માં જ મહેનત કરવાની છે, અને પછી ઇક્વેશન સોલ્વ થશે. અને ઇક્વેશન સોલ્વ કરતા આવડી જાય એટલે પછી તારું ક્રેમર વાળી મેથડ પછી આવડે, ત્યાં સુધી કશું નહીં થાય. સારું, ચલ કઈ નહીં. પહેલા આપણે ડિટર્મિનન્ટ એ શોધી કાઢીએ. એટલે આ એ છે એને ડિટર્મિનન્ટ ફોર્મમાં લખીએ. ડિટર્મિનન્ટ એ તો જે આપણે સામે આન્સર છે મેટ્રિક્સનો, એને પણ ડિટર્મિનન્ટ ફોર્મમાં લખી નાખીએ. બરોબર. એટલી ખબર પડે છે? હવે આને ડાયાગોનલ એલિમેન્ટ કહેવાય. એની પણ છે ને ડેફિનેશન છે કે ડાયાગોનલ એલિમેન્ટ કોને કહેવાય, પણ આપણે બહુ અત્યારે ડેફિનેશનમાં નથી પડતા. પણ આ બંને ડાયાગોનલ એલિમેન્ટ, કે આમ ક્રોસ જોઈએ ને એ ડાયાગોનલ એલિમેન્ટ. ઓકે. હવે આપણે અહીંયા કરવાનું છે ડાયાગોનલ એલિમેન્ટ નું મલ્ટિપ્લિકેશન. બરોબર. કેટલા થાય? 4 2 8 ને 1 3 3. હા, તો આ અને બાકીના એલિમેન્ટ જે છે ડાયાગોનલ નથી, અધર એલિમેન્ટ નું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 3 1 3. એ બંનેનું માઇનસ કરીને એટલે 5. આ થઈ ગયો મારો ડિટર્મિનન્ટ એ. ઓકે. ડાયાગોનલ એલિમેન્ટ નું મલ્ટિપ્લિકેશન લખો, માઇનસ અધર એલિમેન્ટ નું મલ્ટિપ્લિકેશન લખો. હવે સપોઝ એવું હોય કે આ -1 છે, તો અહીંયા -1 આવે. તો ડાયાગોનલ એલિમેન્ટ નું મલ્ટિપ્લિકેશન 8 બરાબર છે, પછી માઈનસ સાઇન બી બરાબર છે. બરાબર. 3 1 -3 થાય. તો માઇનસ પ્લસ પ્લસ 8 + 3 10 આન્સર બીજો આવે. તો 11 આન્સર આવે. 11. પણ અહીંયા હું રાખું છું આજ તો મેથડ ખબર પડે એટલે. બાકી પ્લસ માઇનસ ની સાઇન માં ભૂલ ના થવી જોઈએ. સારું. ક્લિયર આટલું? ઓકે. હવે આ ડિટર્મિનન્ટ મળી ગયો. હવે વાત આવે છે એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે 1 અને 3 ને ડાયાગોનલ લેવું હોય તો લેવાય? ના, તો કહું છું ડાયાગોનલ એટલે આ જ. અને કેમ ડાયાગોનલ કહે છે એની ડેફિનેશન છે, હવે એ અત્યારે નથી સમજાવતો એટલે તો મેં તને કીધું. એટલે એને સમજી ડાયાગોનલ. હા, ચાલ એક શોર્ટમાં સમજાવવાનો ટ્રાય કરું. આ એલિમેન્ટ નો ઓર્ડર લખીએ. જો અત્યાર સુધી તું મેટ્રિક્સ નો ઓર્ડર લખતી હતી, હવે અહીંયા એલિમેન્ટ નો ઓર્ડર લખીએ. તો એલિમેન્ટ નો ઓર્ડર શું લખાય? આ ફર્સ્ટ રો માં છે અને ફર્સ્ટ કોલમ માં છે, તો 1 1 કહેવાય. અને આ એલિમેન્ટ છે ને સેકન્ડ રો માં છે ને સેકન્ડ કોલમ માં છે, 2 2 કહેવાય. બરોબર. જેના ઓર્ડર, જે એલિમેન્ટ ના ઓર્ડર સેમ હોય ને, 1 1 2 2 3 3 4 4 5 5, એને ડાયાગોનલ એલિમેન્ટ ડાયાગોનલ કહેવાય. બરોબર. એટલે જેમ 3 * 3 હોય તો 2 4 6 લાઈન માં હોય તો એ આખો ડાયાગોનલ કહેવાય. જો અહીંયા જો આ ફર્સ્ટ રો છે અને કોલમ નંબર 2 છે, તો આ 1 2 ઓર્ડર છે એટલે આ ડાયાગોનલ એલિમેન્ટ નથી. પછી આ જો આ ફર્સ્ટ સેકન્ડ
રોમાં છે અને ફર્સ્ટ કોલમમાં છે. કોલમમાં છે. તો આ પણ અલગ અલગ ઓર્ડર છે એટલે આ એલિમેન્ટ ડાયગોનલ એલિમેન્ટ નથી. એટલે એલિમેન્ટના ઓર્ડર સેમ હોય, જે એલિમેન્ટના ઓર્ડર સેમ હોય 1 1 2 2 3 3 4 4 5 5 6 6 તો જ એ ડાયગોનલ એલિમેન્ટ છે. હવે આમાં પણ હું તને શોર્ટકટ મેથડ શીખવાડી દઉં છું. એકચ્યુઅલી એની મેથડ લાંબી છે પણ ઇઝીલી આવડી જાય એવું આપણે તને શીખવાડી દઉં છું. ડાયરેક્ટ આન્સર લખવાનો, ડાયરેક્ટ આન્સર, કશું કોઈ મેથડ વગર. આ જે ડાયગોનલ એલિમેન્ટ છે ને, એની સાઈડ ચેન્જ કરી દેવાની. બરોબર. ડાયગોનલ એલિમેન્ટની સાઈડ ચેન્જ કરી દેવાની. અને અધર એલિમેન્ટ કયા કયા? 1 ને 3. એની સાઇન ચેન્જ કરી દેવાની. ઓકે. ડાયગોનલ ની સાઈડ અને અધર એલિમેન્ટ ની સાઈન. માઇનસ હોય પ્લસ, પ્લસ હોય તો માઇનસ. બરોબર. અને એવું કરે તો એડજોઇન્ટ મળી જાય. બોલો કોઈ ડાઉટ? ના. આટલું ક્લિયર છે? ક્લિયર છે. તો પછી આની અંદર ફોર્મ્યુલામાં મૂકી દઈએ 1 upon determinant. તો 1 upon 5 determinant 5 into adjoint નો આન્સર આવો છે 4 -1 -3 અને 2. હવે આને આપણે કહીશું A ઇન્વર્સ, આવું કહીએ તો ચાલે. અને હજી આગળ કરવું હોય તો આ રીતે થાય 1/5 into 4 એટલે 4/5. 1/5 into -1 -1/5 -3/5 2/5. આની બધા જોડે મલ્ટીપ્લાય કરવાનું. સિંગલ એમાઉન્ટ હોય તો બધા જોડે મલ્ટીપ્લાય થાય. બરોબર. પણ મલ્ટીપ્લિકેશન બે મેટ્રિક્સ નું થતું હોય તો ઓલો રૂલ ધ્યાન રાખવાનો. તો આ છે A ઇન્વર્સ. આ A ઇન્વર્સ ની મેથડ થઈ ગઈ. 1 upon determinant A into adjoint A. ફોર્મ્યુલા તો આ જ રહેશે પણ 2x2 માટેનું કેલ્ક્યુલેશન આવું, 3x3 માં થોડું હાર્ડ છે. એ શીખવાડીશ. એની મેથડ કહું છું ને 15 to 20 મિનિટ્સ મિનિમમ લાગશે એ સમ કરતા. અત્યારે ઇન્વર્સ સુધીનું આટલે સુધીનું આવડવું જોઈએ. આવડી ગયું. ઓકે.